હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 8 એમાં આપણે કુદરતી સંસાધનોમાં જમીનનો જે ટોપિક હતો એ જોતા હતા કે ભાઈ જમીનના જે 8 પ્રકાર છે એ 8 પ્રકારમાં એના ગુણધર્મો, પ્રદેશો, પછી એમાં કયો પાક લેવામાં આવે છે અને એનું ક્ષેત્રફળ. તો એમાં આપણે કાપની જમીન જોઈ હતી, કાળી જમીન જોઈ હતી, પછી લેટેરાઇટ જમીન જોઈ હતી અને રાતી જમીન. આ 4 પ્રકારની જમીન આપણે જોઈ હતી અને એમાં કયા કયા ગુણધર્મો રહેલા છે, કયા પદાર્થો રહેલા છે, કયા પાક લેવામાં આવે છે, એના વિશે આપણે અગાઉનો જે લેક્ચર છે એમાં આપણે એના વિશે જાણકારી મેળવી લીધી. હવે એના પછીના જે કંઈ પણ પ્રકાર છે કે ભાઈ એ પછીની જમીનો છે, એ જમીનમાં કયા કયા ક્ષેત્રફળ, કયા ગુણધર્મો એ આપણે જોવાના છે. તેમાં રણ પ્રકારની જમીન આપણે જોવાની છે. રણ પ્રકારની જમીન એટલા માટે કહેવામાં આવી છે કે ત્યાં રણ વિસ્તાર, રેતાળવાળો વિસ્તાર છે એ જોવાનો. સૌથી વધારે રેતીનું પ્રમાણ હોય છે. વરસાદનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે. ત્યાં 10 થી 20 સેમી જેટલો વરસાદ પડે છે. ત્યાં સિંચાઈના માધ્યમ દ્વારા સૌથી વધારે શું કરવામાં આવે તો કે ખેતી કરવામાં આવે છે. રણ પ્રદેશમાં કાંટાળી વનસ્પતિ છે એ વધારે જોવા મળે છે અને કાંટાળી વનસ્પતિના કારણે જમીનમાં રહેલા ગુણધર્મનું સૌથી વધારે શોષણ થાય છે. બરાબર? તો આપણે રણ પ્રકારની જમીન જોઈએ તો કે ભાઈ આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોવાળી પરિસ્થિતિમાં હોય છે. અહીંયા 2 શબ્દને વિશેષ પ્રકારે લેવામાં આવ્યા છે. સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિની વાત કરવામાં આવી છે. કે ભેજનું પ્રમાણ કેવું છે તો કે ભાઈ ઓછું છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ કેવું જોવા મળે છે તો કે વધારે જોવા મળે છે. એટલે સૂકી જમીન છે. ભેજનું પ્રમાણ છે એ અમુક જગ્યાએ જ વધારે જોવા મળે, બાકી કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. તો એવી જે પરિસ્થિતિઓમાં જે તત્વો રહેલા છે એ ક્યાં તો કે એને રણ પ્રકારની જમીન કહેવામાં આવે છે. તો એ સૌથી વધારે ક્યાં જોવા મળે તો કે ભાઈ રાજસ્થાન છે, હરિયાણા છે, ગુજરાત છે, પંજાબ છે, એવા જે કાંઈ પણ વિસ્તારો છે એ વિસ્તારમાં સૌથી વધારે છે આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો ગુજરાતમાં આપણે વાત કરીએ તો ક્યાં તો કે ભાઈ કચ્છના વિસ્તારમાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. પછી એના ગુણધર્મો જોઈએ તો કે ભાઈ આ જે કંઈ પણ સૂકી અને અર્ધ સૂકી પરિસ્થિતિવાળી જે આબોવાળી જમીન છે એમાં વરસાદનું પ્રમાણ કેવું હોય તો કે ઓછું હોય છે. એમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને એ જમીન કેવી હોય તો કે રેતાળ હોય છે. એમાં જૈવિક પદાર્થોનું છે એ પ્રમાણ હોતું નથી, પણ દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. શું કામે? કે ત્યાં સૌથી વધારે રેતીનું પ્રમાણ જોવા મળે છે, રેતાળવાળો વિસ્તાર છે એટલા માટે ત્યાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ છે એ સૌથી વધારે જોવા મળે છે. પછી આ જે રણ પ્રકારની જમીન છે એમાં કયા કયા પાકો લેવામાં આવે છે તો કે સિંચાઈના માધ્યમથી જે ઇન્દિરા નહેર છે, ઇન્દિરા નહેરના માધ્યમથી સિંચાઈ દ્વારા છે એ શું તો કે બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. જો મહત્વની વાત છે, બાજરી સૌથી વધારે ક્યાં થાય છે તો કે ભાઈ રાજસ્થાનમાં જોવા મળે છે. બરાબર? આ જે કંઈ પણ પાક છે એ પાકને તમારે વિશેષ પ્રકારે છે એ દર્શાવવું પડે, કારણ કે એ પાક છે એ ત્યાં સૌથી વધારે જોવા થાય છે. બાજરી છે એને એ પ્રકારની જમીન વધારે માફક આવે છે એટલા માટે સૌથી વધારે બાજરીનું વાવેતર ક્યાં કરવામાં આવે છે તો કે રાજસ્થાનમાં કરવામાં આવે છે. તો આવી રીતના રણ પ્રકારની જમીન છે એમાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે. સૌથી વધારે ક્યાં થાય છે તો કે રાજસ્થાનમાં જાય છે. ત્યાં દ્રવ્યનું પ્રમાણ કેવું હોય તો કે વધુ જોવા મળે છે. બરાબર? સિંચાઈના આધારે ખેતી કરવામાં આવે છે. એના પછી જોઈએ તો કે પર્વતીય જમીન. પર્વતીય જમીન એટલે પર્વતીયવાળા ક્ષેત્રોની વાત કરવામાં આવી છે. જ્યાં જંગલ વિસ્તાર છે, જ્યાં પર્વત શ્રેણી સૌથી વધારે આવેલી છે. દાખલા તરીકે ઉત્તર ભારતની આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે એમાં સૌથી વધારે પર્વત શ્રેણીઓ આવેલી છે. હિમાલયની ગિરિમાળાઓ છે. મને ખબર છે આપણે 9મા ધોરણમાં છે એ હિમાલયના જે કંઈ પણ 3 ભાગો હતા એ ભણી ગયા હતા. બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને ઊંચાઈ ઉપર આવેલા જે ક્ષેત્રો છે તે શિવાલિકાની ટેકરીઓ અને એ બધી આપણે પર્વતીય શ્રેણીઓ ભણી ગયા હતા. તો આ પર્વતીય જમીન છે એનું ક્ષેત્રફળ જોઈએ તો કે ભાઈ આ જમીન છે હિમાલયના શંકુદમ જંગલોમાં 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ પર જોવા મળે છે. હિમાલય આપણે ખબર છે કે ભાઈ હિમાલય છે એનો જે વિસ્તાર છે એની જે કંઈ પણ બાબતો છે એ કેવા ક્ષેત્રમાં તો કે ઊંચાઈના ક્ષેત્રો ઉપર જોવા મળે છે. જેમ જેમ વાતાવરણનું દબાણ ઘટતું જાય છે એમ ત્યાં ઠંડીનું પ્રમાણ વધતું જાય છે, ગરમીનું પ્રમાણ ઘટતું જાય છે.
એટલા માટે હિમાલયમાં સૌથી વધારે છે એ ઠંડી જોવા મળે છે. એટલે આ જે કંઈ પણ ઊંચાઈ છે એ ઊંચાઈની વાત કરવામાં આવી છે કે ઊંચાઈવાળા ક્ષેત્રોમાં છે એ 2700 મીટરથી 3000 મીટર સુધી ઊંચાઈ પર છે એ આ જમીન જોવા મળે છે. કઈ જમીનની વાત કરવામાં આવી છે? પર્વતીય જમીનની વાત કરવામાં આવી છે. એના પછી તો કે એ કયા પ્રદેશમાં સૌથી વધારે જોવા મળે? તો કે અસમ છે, દાર્જિલિંગ છે, ઉત્તરાખંડ છે, કાશ્મીર છે, આ બધા જે કાંઈ પણ હિમાચલ પ્રદેશ છે, આ બધા જે કાંઈ પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં આ પર્વતીય જમીન જોવા મળે છે. ત્યાં ઊંચાઈવાળા ભાગો આવેલા છે, જંગલોનું પ્રમાણ વધારે છે અને ઊંચાઈ ક્ષેત્રો પણ વધારે ધરાવે છે. એની આબોહવા પણ કેવી છે? તો કે ઠંડા પ્રકારની છે, શીત પ્રકારની છે. અને એ શીત પ્રકાર ઠંડીના પ્રકારના કારણે એની જમીન એના જે કંઈ પણ આબોહવા એની ઊંચાઈના આધારે છે ત્યાં પર્વતીય જમીન જોવા મળે છે. એના પછી એમાં ગુણધર્મો તો કે ભાઈ એ જમીનનું જે સ્તર છે એ કેવું હોય? તો કે પાતળું હોય, અપરિપક્વ હોય છે. અપરિપક્વ એટલે એમાં એવા ઘણા બધા તત્વોનો સમાવેશ કરવામાં આવતો નથી. દાખલા તરીકે લોહ તત્વ છે, એલ્યુમિનિયમ છે, પોટાશ છે, એવી ઘણા બધા તત્વોની ખામી પણ હોય છે. દાખલા તરીકે પર્વતીય ક્ષેત્ર છે તો લોહ તત્વ આપણે ત્યાંથી મળી જાય છે, પણ સેન્દ્રિય જે દ્રવ્યો છે એ દ્રવ્યો છે એ ઘણી વખત જમીનમાં પહોંચતા નથી. શું કામ? કે એ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં આવેલ છે એટલા માટે. એના પછી તો કે એમાં વૃક્ષો કયા પ્રકારના જોવા મળે છે? શું કામ વૃક્ષોની વાત કરવામાં આવી છે? જો અહીંયા પાકની વાત કરવામાં નથી આવી, અહીંયા ઊંચાઈવાળા ક્ષેત્રની વાત કરવામાં આવી છે. 87 મીટરથી 3000 મીટર સુધી આ વૃક્ષો જોવા મળે છે, આ પર્વતીય જમીન જોવા મળે છે. એટલે અહીંયા વૃક્ષો એમાં દેવદાર છે, ચીડ છે ને પાઇનના વૃક્ષો છે. આ આપણે ભણી ગયા દેવદાર અને ચીડ. દેવદારના લાકડામાંથી રમકડા બનાવવામાં આવે, ચીડમાંથી ટર્પેટાઇન બનાવવામાં આવે છે. પાઇનના જે વૃક્ષો હોય છે એ કેવા હોય છે? ઊંચા હોય છે. તો આ બધા ક્ષેત્રોમાં સૌથી વધારે આ લાકડાનો ઉપયોગ છે એ ફર્નિચર બનાવવા માટે, રમકડા બનાવવા માટે અથવા કોઈ એવી રમતગમતના સાધનો બનાવવા માટે કરવામાં આવતું હોય છે, રબર બનાવવા માટે કરવામાં આવતું હોય છે. એ વૃક્ષોનો ઉપયોગ સૌથી વધારે ખેતીમાં જોવા મળે છે. તો આવી રીતના પર્વતીય ક્ષેત્રે જમીન છે એની ઊંચાઈ કેટલી છે? કે ભાઈ 2700 મીટરથી 3000 મીટર જોવા મળે છે. પછી તો કે હિમાલયના સંકુચિત જંગલોમાં આવેલ છે. એ જમીન કેવી છે? તેનું સ્તર છે પાતળું છે, એટલે પ્રથમ જે ભાગ છે એની વાત કરવામાં આવી છે. અને એ સૌથી વધારે કેવું હોય છે? તો કે અપરિપક્વ હોય છે, એની પક્વતા પૂર્ણ હોતી નથી. એ જમીનમાં જે કણો છે એ કણો છે એ પાકા હોતા નથી. એમાં ઘણા બધા તત્વોની ખામી જોવા મળે છે. એમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો જોવા મળે છે. એના પછીની જમીન જોઈએ તો કે ભાઈ જંગલ પ્રકારની છે. ભાઈ દરેક વ્યક્તિ છે એ કેવી છે? તો કે એ પર્યાવરણ પ્રેમી છે. પ્રાચીન સમયથી આપણી જે પ્રજા છે એ કેવી જોવા મળે છે? તો કે પર્યાવરણ પ્રેમી જોવા મળે છે. પર્યાવરણ પ્રેમી શું કામે? કે આપણે સૌથી વધારે છે એ ઋષિમુનિઓ છે, વ્યક્તિઓ છે, એ સૌથી વધારે છે એ જંગલો ઉપર નિર્ભરિત હતા. કુદરતમાંથી જે તત્વો છે એને સૌથી વધારે અપનાવતા, એને સૌથી વધારે શું કરતા? તો કે ભાઈ નિહાળતા. એટલે આ જંગલ પ્રકારની જમીન છે એનું ક્ષેત્રફળ જોઈએ તો ભાઈ 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. પર્વતીય જમીન કેટલા હતી? 2700થી 3000 હતી. આ તો કે ભાઈ 3000 મીટરથી 3100 મીટર ઊંચાઈ પર જોવા મળે છે. એમાં એના પ્રદેશની વાત કરીએ તો કે સહ્યાદ્રીની જે પર્વતમાળાઓ છે, પૂર્વ ઘાટ છે અને મધ્ય હિમાલય. જો પૂર્વ ઘાટની વાત કરવામાં આવી છે તો એ પૂર્વ ઘાટ આપણે ખબર છે, અસમના જે રાજ્યો છે 7 સિસ્ટર જેને આપણે કહીએ છીએ, મણિપુર છે, નાગાલેન્ડ છે, અસમ છે, મિઝોરમ છે, એ બધાને 7 સિસ્ટર અને પૂર્વ ઘાટ પણ કહેવામાં આવે છે. સહ્યાદ્રી પર્વત મધ્યપ્રદેશના મધ્ય હિમાલય આપણે ખબર છે, ઉત્તર ભારતમાં આવેલા જે પ્રદેશો છે એની વાત કરવામાં આવેલી છે. તો ત્યાં આ જંગલ પ્રકારની જમીન સવિશેષ જોવા મળે છે. એના પછીની વાત કરીએ તો ભાઈ એના ગુણધર્મો, તો કે જંગલોનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. એના કારણે જમીનનો જે પ્રથમ ભાગ છે એ સૌથી વધારે કેનાથી ઢંકાયેલો રહે છે? તો કે ભાઈ ખરેલા પાંદડાથી ઢંકાયેલ રહે છે. અને જે એ પાંદડા ખરે છે ત્યારે એ સડે છે અને એમાંથી શું મળે છે? તો ભાઈ સેન્દ્રિય તત્વો મળે છે, કુદરતી ખાતર મળે છે. અને એના કારણે એ સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ વધતો જાય છે. એ સેન્દ્રિય પદાર્થ વધવાના કારણે જમીન કેવી બને છે? કાળી બને છે. અને કાળી જમીન બનવાના કારણે એમાં સારો એવો પાક લેવામાં આવે છે. સારી એવી જમીન છે એ માફક આવે છે. તો આ જમીનમાં કયા કયા પાક લેવામાં આવે? તો કે ભાઈ ચા, કોફી, ઘઉં, મકાઈ વગેરે પાકો લેવામાં આવે છે. શું કામે? એ જમીનનો ભાગ છે એ કેવો જોવા મળે છે? કાળો જોવા મળે છે. એમાં જમીનમાં તત્વો છે એ કેવા રહેલા છે? તો કે કુદરતી સેન્દ્રિય તત્વો રહેલા છે. અને એ સેન્દ્રિય તત્વના કારણે આ જમીનના ગુણધર્મો છે એ કેવા વિશેષ પ્રકારે સારા જોવા મળે છે. પછી
તો કે ભાઈ આ જે કંઈ પણ જંગલ પ્રકારની જમીન છે એ કેવી, તો કે મર્યાદિત ક્ષેત્રમાં છે, ઓછા વિસ્તારમાં જોવા મળે છે. કારણ કે જંગલ ક્ષેત્ર છે એ સૌથી વધારે ક્યાં, તો કે પૂર્વ ઘાટમાં જોવા મળે છે. તો આવી રીતના છે એ જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. એના પછી દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ એટલે પાણીથી જે કંઈ પણ જમીનનો ભાગ ઢકાયેલો હોય છે તે, એની વાત કરવામાં આવી છે. દલદલ કાદવ કીચડવાળો વિસ્તાર, દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદરવન. તો એમાં તો કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંચયથી વિકસે છે. સંચય એટલે એની સાચવણી કરવી. જે કંઈ પણ જૈવિક પદાર્થો છે એ જમીન શું કરે, એનું સંચય એને સાચવે છે, સંગ્રહ કરે છે. એટલે એના ગુણધર્મો કેવા રહેલા છે, તો કે સારા છે, એના તત્વો સારા છે. અને આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. જૈવિક દ્રવ્યો કેવા છે, વધારે છે, એ વધારે પ્રમાણમાં જોવા મળે. પણ અમુક જે તત્વો છે, ફોસ્ફેટ છે, પોટેશ છે, એની માત્રા કેવી, તો કે અલ્પ એટલે ઓછી જોવા મળે છે. પછી એ સૌથી વધારે કયા રાજ્યમાં છે થાય છે, તો કે ભાઈ જોવા મળે છે જમીન, તો કે ભાઈ તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે વગેરે, બિહારના જે કંઈ પણ ભાગો છે એમાં આ દલદલ કે પીટ પ્રકારની જમીન. પીટ એટલે પથ્થર, જે કંઈ પણ કઠણ પદાર્થની વાત કરવામાં, શું કામે કે ત્યાં કાદવ કીચડવાળો જે કંઈ પણ પદાર્થ છે એની વાત કરવામાં આવી છે. સૌથી વધારે નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં પણ આ જમીનનો ભાગ રહેલો છે. એમાં સૌથી વધારે ડાંગરની ખેતી કરવામાં આવે છે. ડાંગરની ખેતી શું કામ કરવામાં આવે છે, કારણ કે એ જમીન છે એ નદીઓના કિનારે આવેલ છે. એના જે ખેતરો છે એ ખેતરોમાં જ્યારે ડાંગરનો પાક વાવવામાં આવે ત્યારે કિનારે શું કરવામાં આવે, પહેલાં એનું વાવેતર કરવામાં આવે છે. પછી એના છોડ છે એ છોડને સોંપવામાં આવે છે, એટલે રોપવામાં આવે. અને ખેતરો કેવા પાણીથી ભરાયેલા હોવા જોઈએ, ત્યારે આ ડાંગર એટલે ચોખાની ખેતી થાય છે. તો આવી રીતના દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. કયા વિસ્તારોમાં, તો કે જ્યાં જૈવિક પદાર્થનો સંચય સંગ્રહ વધારે થતો હોય ત્યાં વિસ્તારમાં છે એ આ દલદલ પ્રકારની જમીન જોવા મળે છે. એના પછી જોઈએ તો કે ભાઈ જમીન ધોવાણ, કે ભાઈ આપણે ઘણા બધા એવા જમીનના પ્રકાર જોયા છે, એમાં તત્વો કેટલા રહેલા છે. પણ એ તત્વોને સાચવવા માટે, એનો સંગ્રહ કરવા માટે શું કરવામાં આવે છે. આપણે જમીનનું ધોવાણ જોઈએ તો ભાઈ જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા સ્થળાંતરિત થવું. એટલે શેની વાત કરવામાં આવી, જમીન ધોવાણ એટલે શું થાય, તો જમીનના જે કણો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ જાય. જમીનમાં જે રહેલા તત્વો છે એ તત્વો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે. જ્યારે જમીનના તત્વો નાશ પામે છે ત્યારે એના ગુણધર્મોમાં શું થાય છે, ઘટાડો થાય છે. તો એ જમીનના ગુણધર્મોમાં ઘટાડો ન થાય, એ જમીનના જે તત્વો છે ત્યાં સચવાઈ રહે. અને એટલા માટે જમીન ધોવાણ છે એ અટકાવવું હોય તો એના માટે ઘણા બધા ઉપાયો આપવામાં આવ્યા છે. તો આપણે જમીન ધોવાણના અટકાવવાના ઉપાય જોઈએ તો કે ભાઈ જમીન ધોવાણ અટકાવવા માટે શું કરવું જોઈએ, તો કે સુમચ્ય રેખા પગથિયાની તરાહ બનાવવી જોઈએ. એવું ખેતરનો આકાર આપવો જોઈએ. દાખલા તરીકે અસમમાં એવા જે કંઈ ઊંચાઈવાળા પ્રદેશો છે ત્યાં સુમચ્ય રેખાઓ આપેલી હોય. કેવી રીતના, તો કે ભાઈ આવી રીતના છે એ ખેતરો આપેલા હોય છે. ઘણી વખત આવી રીતના ખેતરો છે એને આકાર બનાવવામાં આવેલા હોય, એટલે સુમચ્ય રેખાઓ છે એ પગથિયા છે એવા રીતના મૂકવામાં આવેલા હોય છે. જેના આધારે શું થાય, તો કે આ જે કંઈ પણ પગથિયાઓ છે, આ જે કંઈ પણ બાબતો છે એ બાબતોના આધારે જમીનનું ધોવાણ થઈ શકતું નથી. પછી બીજું તો કે સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે. જો વૃક્ષોનું વાવેતર થશે તો જે કાંઈ પણ જમીનમાં રહેલા કણો છે એ કણો વૃક્ષોને શું કરશે, જકડી રાખશે. એના જે કણો છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દેશે નહીં. પછી તો કે જે કાંઈ પણ જમીન છે એ જમીનની ફરતે છે એ આડબંધ બાંધવા જોઈએ. એના આધારે છે શું કરવું જોઈએ, તો કે ભાઈ જમીન છે એ જમીનને સુરક્ષિત રાખવા માટે સૌથી વધારે છે એ આડબંધ અને વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પછી પાણીના જે કંઈ પણ ધરાવ હોય છે, તો પાણી વહેતું હોય તો ત્યાં ઊંડી ખેડ કરવી જોઈએ. ઊંડી ખેડ એટલે જમીનમાં છે એ ખાડા એવા બનાવવા જોઈએ, ખેડાણ કરવું જોઈએ કે જેથી જમીનમાં પાણી છે એ વયું જાય અને તત્વો પણ જાય નહીં. તો એવી રીતના જમીનનું ધોવાણ છે એ રોકવા માટેના ઉપાયો છે કે ભાઈ શું કરવામાં આવે, તો કે સુમચ્ય રેખાના પગથિયાઓ છે એની તરેથી એવા પગથિયા આકાર આપીને જમીનનું નિર્માણ કરવું જોઈએ કે જેથી જમીનના ગુણધર્મો એમાં રહી શકે. સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, આડબાંધ બાંધવા જોઈએ. એના આધારે છે એ જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. એના પછી ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે જમીનની રક્ષણની વાત કરવામાં આવી છે કે ભાઈ જમીન જે ભૂમિ છે એનો સંરક્ષણ સીધો સંબંધ શેની સાથે રહેલો છે, તો કે જમીનની અંદર રહેલા જે કણો છે એની સાથે રહેલો છે. એને કઈ રીતના જમીનની અંદર સાચવવા, કઈ રીતના એની જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત ન થવા દેવું. તો
તો એ માટે શું કરવામાં આવ્યું? ભાઈ માટીના કણોને મૂળ જગ્યાએ સાચવવાને એ જમીન સંરક્ષણ થયું. એની જાળવણી કરવી, એનું રક્ષણ કરવું. તો એટલા માટે ભૂમિ સંરક્ષણ માટે ઘણા બધા ઉપાયો આપવામાં આવેલા છે. એમાં પેલું છે જંગલોનું આચ્છાદન. આચ્છાદન એટલે સૌથી વધારે જંગલોનું વાવેતર કરવામાં આવે, એટલે સાચવવામાં આવે કે જેથી ભૂમિનું સંરક્ષણ થઈ શકે, જમીનનું સંરક્ષણ થઈ જાય, જમીનમાં રહેલા તત્વો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નહીં. એના પછી તો કે વૃક્ષારોપણ કરવું. રણ વિસ્તારો છે એ રણ વિસ્તારોમાં પણ શું કરવામાં આવે? તો વૃક્ષારોપણ કરવામાં આવે. રણને છે એ આગળ વધતું અટકાવી દેવામાં આવે. જમીનના જે કંઈ પણ વિસ્તારો છે, જમીનના નદીઓના જે કંઈ પણ કિનારાઓ છે, ત્યાં સૌથી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે કે જેના કારણે છે એ જે કંઈ પણ જમીનો છે એના જે તત્વો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ શકે નહીં. પછી તો કે સૂકી નદીઓ હોય છે એ નદીઓમાં પાણીનું વહેણ કરવું કે જે નદીઓમાંથી સૌથી વધારે પાણી વહી જાય છે તો એ સૂકી નદીઓમાં વાળવા માટેના પ્રયત્ન કરવામાં આવે. તો આવી રીતના છે એ ભૂમિનું સંરક્ષણ કરવામાં આવે છે. તો આપણે આ જે કંઈ પણ ચેપ્ટર છે 8મું કુદરતી સંસાધન, એમાં જમીનના જે પ્રકાર છે 8, પછી કુદરતી સંસાધનના ઉપયોગો, એના પ્રકારો અને જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ, આપણું આ 8મું ચેપ્ટર છે અહીંયા પૂર્ણ થાય છે. તમારે જમીનના પ્રકાર લખવાના છે 5 થી 8. આ ત્રણેય ચેપ્ટર છે એ ત્રણેય ચેપ્ટરના પ્રશ્નો છે હું તમને આવતા લેક્ચરે આપીશ. એ તમારે પ્રશ્નો છે એ વ્યવસ્થિત મુદ્દાસર 3 પાઠના કમ્પ્લીટ લખવાના રહેશે. બરાબર? તો આ કમ્પ્લીટ તમારે આ જમીનો છે એ તમારે યાદ રાખવાની રહેશે, કારણ કે 8મા પાઠમાંથી જમીન વિશે છે એ મહત્ત્વનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે.